સુખ, આનંદ, પ્રેમ ભગવાનને લઈને છે. શાંતિ, મહારાજનું સ્વરૂપ જ સ્વયં આનંદ સ્વરૂપ છે. મહારાજનું સ્વરૂપ શાંતિ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. એને લઈને શાંતિ ને સુખ છે. અને એ ઘરમાંથી ચાલ્યા ગયા. આ દુઃખ જ્યાં સુધી તમને નહીં થાય કે મારા ઘરમાંથી ભગવાન ચાલ્યા જશે, ત્યાં સુધી આના માટે કોઈ પ્રયત્ન નહીં થાય. ત્યાં સુધી આપણને લગ્ન નહીં લાગે કે મારે મારા પરિવારમાં સંપ અને શાંતિ જોઈએ છે, સુખી પરિવાર કરવો છે. એના માટે જે કરવું પડે બધું કરવા હું તૈયાર છું. બીજો કરશે એવું ના વિચારશો. મારે જ નિમિત્ત થઈને આ પરિવારમાં સુખ અને શાંતિ લાવવા છે. મારે જ મહારાજને ઘરમાં બિરાજમાન કરી રાખવા છે. હું જ જવાબદાર છું. અત્યાર સુધી જે કંઈ પરિવારમાં બન્યું છે કે બને છે એના માટે હું જ જવાબદાર છું. મારા લીધે જ બની રહ્યો છે. મારે જ સુધારો કરવાનો છે. આ વિચાર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ વાતો જ રહેશે. આપણે બધું બાયપાસ કરી દઈશું. મારા પપ્પાએ સમજવું જોઈએ, મારી મમ્મીએ સમજવું જોઈએ, મારા ભાઈએ સમજવું જોઈએ, મારા પત્નીનો વાંક છે, મારા આનો વાંક છે. નહીં, મારો જ વાંક છે. છે તૈયારી પહેલું આટલું સ્વીકારવાની કે હું જ મારા પરિવારના કોઈ પણ કંકાસ માટે કે કુસંપ માટે હું જ જવાબદાર છું. આર યુ એગ્રી? કેટલા વાત સાથે તૈયાર છો? ચલો, તો જ આગળ વાત કરવી છે, નહીંતર મૂકી દો અહીંયા. મારે કંઈ વાત કરવી નથી, કારણ કે બધું આની ઉપર ડિપેન્ડન્ટ છે. આટલું તૈયારી કરી દો. પહેલા લખો, તમારી નોટ પેન હોય તો. ચલો, હું લખાવું છું, લખો. નોટ પેન બૂમો પાડશે ને તમને રાતે જવાબ માગશે કે મારો ઉપયોગ તો તમે કર્યો નહીં. આ નોટ પેન બૂમો પાડશે કે મારો ઉપયોગ તમે આખો દાડો કંઈ કર્યો નહીં. કારણ કે તમે એટલા બધા આજ્ઞાંકિત છો, જાતે કંઈ લખતા જ નથી. હું ક્યારનો જોઉં છું, તમારી સામું જોયા કરું છું. કોઈ લખે છે? આટલું બધું ગયું પણ કોઈ કંઈ લખ્યું? કારણ કે અહીંથી આજ્ઞા નથી ને લખવાની. ચલો, લખો. મોટા અક્ષરે, ભમેડા જેવા અક્ષરે લખો. આપણે ગુજરાતીમાં આવું કે ને, ભમેડા જેવા અક્ષર. એવડા મોટા અક્ષરે લખો, વગર ચશ્માએ દેખાય. લખો, મારા ઘરમાંથી પરિવારમાંથી મહારાજ ચાલ્યા જાય એવું મારે થવા દેવું નથી. મોટા અક્ષરે લખજો. મારા ઘરમાંથી, મારા પરિવારમાંથી મહારાજ ચાલ્યા જાય એવું મારે થવા દેવું નથી જ પાછળ લખજો. એના માટે હું આટલું કરીશ. અમે આટલું કરશું નહીં, હું આટલું કરીશ. ઇન્ડિવિજ્યુઅલ સંકલ્પ કરો, વ્યક્તિગત સંકલ્પ કરો. આ માત્ર લખવામાં, બોલવામાં, સાંભળવામાં ન રાખશો. બે હાથ જોડીને વિનંતી કરું છું. નહીંતર આ બધો દાખલો અલેખે છે. આ બધા પ્રયત્નો અલેખે છે, નિષ્ફળ છે. સોલિડ પરિવાર જોઈએ, આપણો સંપીલો પરિવાર જોઈએ. મહારાજ હોંશે આપણા ઘરમાં મુક્ત મંડળે સહિત બિરાજમાન રહે તો સમૃદ્ધિની છોડો ઉડશે, સુખની છોડો ઉડશે, શાંતિની છોડો ઉડશે, આનંદની છોડો ઉડશે. સુખ અને શાંતિ માટે કોઈ જુદો પ્રયત્ન નહીં કરવો પડે. આના માટે મારે આટલું કરવું જ પડશે. એક પહેલો મુદ્દો મોટા અક્ષરે લખજો. આપણે 4 દાડામાં નોટ ભરવાની છે. હા, અને આપણે ખાલી નથી રહેવાનું. પાછું નોટ ભરવાની ને આપણે ખાલી.
નહીં, નોટ ભરવાની ને આપણે ભરાવાનું છે. પહેલો મુદ્દો લખો, ઘરમાં પરિવારમાં, ઘરમાં કે પરિવારમાં અત્યાર સુધી જે કંઈ બન્યું છે, અત્યાર સુધી જે કંઈ બન્યું છે, કુસંપ થયો છે, વિક્ષેપ થયો છે, એનું મુખ્ય કારણ, મુખ્ય જવાબદાર હું જ છું. એનું મુખ્ય કારણ, મુખ્ય જવાબદાર હું જ છું. કેટલાય લખ્યું? લખાયું એટલે લખી નાખ્યું એમ નહીં ને. જીવ સત્તાએ સ્વીકાર કરીને કેટલાય લખ્યું? અંદરથી કન્વિન્સ થઈને લખ્યું? એટલા જ આંગળી ઊંચી કરજો, તો જ આગળ વાત ચાલશે. પહેલા પોતાની ભૂલ ઓળખતા શીખો કે ઓનલી એન્ડ ઓનલી આઈ એમ રિસ્પોન્સિબલ ફોર ધેટ. જે કંઈ બન્યું છે એના માટે ફક્ત ને ફક્ત હું જવાબદાર છું. હવે આગળ લખો, માટે મારે જ સુધારો કરવો પડશે, માટે મારે જ સુધારો કરવો પડશે.